आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકા મુકામે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2026 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2026 અંતર્ગત ગુજરાત રોડ સેફટી માર્ગદર્શન હેઠળ તથા આરટીઓ બાવડા અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધોળકા મુકામે શ્રી કન્યા શાળા નંબર 1 અટલ સરોવર સામે એક મહત્વપૂર્ણ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે ટ્રાફિક નિયમો, રોડ સેફટી સંકેતો, હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે માર્ગ સલામતી વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં આરટીઓ બાવડાના સીઆર ચૌહાણ સાહેબ તથા એનડી ટાક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન તરફથી અતુલભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પટેલ, જિગ્નેશભાઈ પરમાર, મેહુલભાઈ પરમાર, આકાશભાઈ સાવનભાઈ સહિત વિવિધ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર તરફથી આચાર્ય શ્રી વિપુલકુમાર પ્રજાપતિ, શિક્ષક શ્રી હનુભાઈ રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો। કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા ભાવપૂર્ણ રીતે વંદે માતરમના ગાન સાથે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતી મહત્વપૂર્ણ જાગૃતિ સર્જાઈ હતી। આજ રોજ તારીખ 30/1/2024 ધોળકા ખાતે કન્યા શાળા નંબર 1 ની અંદર માર્ગ સલામતી સપ્તાહ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને ટ્રાફિકના નિયમોનું પાલન કઈ રીતે કરવી અને અકસ્માતને કઈ રીતે નિવારી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।